હેલો એવરીવન, હું છું ડૉક્ટર પાર્થ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુટ્રિશન ઓરા હોસ્પિટલ સાઉથ બોપલ અમદાવાદથી. હેપી હાર્ટ સિરીઝના આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસ કેટલા પ્રકારના હોય છે અને ડાયાબિટીસના ચિહ્નો કયા હોય છે. તો ડાયાબિટીસને સાદી ભાષામાં સમજીએ તો ડાયાબિટીસ એટલે બ્લડમાં શુગરનું પ્રમાણ વધવું. ડાયાબિટીસ મેઇનલી 3 પ્રકારના હોય છે: ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ અને જેસ્ટેશનલ ડાયાબિટીસ. આમાંથી મેજોરિટી લોકોને, મોર દેન 90% લોકોને જે ડાયાબિટીસ હોય છે એ ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ નાના બાળકોમાં, ખાસ કરીને 5 થી 15 વર્ષની એજ ગ્રુપમાં વધારે જોવા મળે છે. ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીરમાં એક પ્રકારની એન્ટીબોડી બનતી હોય છે જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરતા સેલનો નાશ કરે છે, એટલે બ્લડમાં શુગરનું પ્રમાણ વધે છે. ટાઈપ 2 ડાયાબિટીસ, જેમ આપણે ડિસ્કસ કર્યું એમ, સૌથી કોમન ફોર્મ ઓફ ડાયાબિટીસ છે. ટાઈપ 2 ડાયાબિટીસ જ્યારે ડાયગ્નોઝ થાય છે ત્યારે શરીરની 60% જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસિંગ એબિલિટી ઓલરેડી ડિસ્ટ્રોય થઈ ગઈ હોય છે, એટલે હેલ્ધી લોકોએ પણ તેનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. ટાઈપ 2 ડાયાબિટીસ આમ તો કોઈ બી એજ ગ્રુપમાં જોવા મળી શકે છે, પણ વધારે પ્રમાણમાં 30 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં જોવા મળે છે. જેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેગ્નન્સીમાં થતો ડાયાબિટીસ છે, તેના વિશે આપણે સેપરેટ વિડીયોમાં ડિસ્કશન કરીશું. હવે વાત કરીએ ડાયાબિટીસના ચિહ્નો વિશે. તો વજન ઘટવું, વારંવાર પેશાબ કરવા જવું, ખાસ કરીને રાત્રે ઊંઘમાંથી ઉઠીને વારંવાર પેશાબ કરવા જવું, વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું, પેશાબની જગ્યાએ ઇચિંગ થવું, પેશાબની આજુબાજુ કીડીઓ ફરવી, ઘા શરીરમાં જો થતો હોય તો જલ્દી રૂઝાવો નહીં, અને પગમાં ઝંઝનાટી થવી. હેપી હાર્ટ સિરીઝના નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કોને કરાવવું જોઈએ અને ડાયાબિટીસના બ્લડ ટેસ્ટ વિશે ડિસ્કસ કરીશું. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે. આપણે હેપી હાર્ટના નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.